ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનો મદદનીશ નિયામક 1.25 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આ બાદ ઝડપાઈ ગયો છે, જેમાં એક શખ્સને ભરૂચમાં નવી ફેક્ટરી નાખવાની હોવાથી તેઓએ આ કચેરીમાં અરજી કરતા મદદનીશ નિયામક જીગર પટેલે આ ફાઇલમાં કેટલીક ભૂલો હોવાનું જણાવી આ તમામ ભૂલોનું નિરાકરણ લાવીને ફાઇલ પાસ કરવાના અવેજમાં 1,25,000ની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે જીગર પટેલની ચેમ્બરમાં છટકું ગોઠવી તેમને લાંચની રકમ સ્વીકારતા રંગે ઝડપી લીધા હતા। 30 દિવસ પહેલા પાલનપુર પાસેથી એક સગીરાની લાશ મળી હતી। જોકે પ્રાથમિક તપાસમાં આ સગીરાનું અકસ્માતે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ધીમે ધીમે કેસના તાર જોડાતા ગયા અને મરનાર સગીરા તેના પ્રેમી સાથે અમદાવાદમાં રહેતી હતી અને તેણે આત્મહત્યા કર્યા પહેલા તેના પ્રેમીને વિડીયો કોલ પણ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને હવે આ સમગ્ર મામલો અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં આવ્યો છે, ત્યારે પોલીસે ગુનો નોંધી તેના પ્રેમીની શોધખોળ હાથ ધરી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને રાજ્યમાં ગરમીના પ્રકોપની આગાહી જાહેર કરી છે, જેમાં આગામી 5 દિવસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે, જેને કારણે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે।